તો આણંદમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. તો આણંદથી આશરે 30 કિલોમીટર દૂર આ આંચકો નોંધાયો છે. તો રિક્ટર સ્કેલ ઉપર 3.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. તો ઉમરેઠ અને ડાકોર વચ્ચે મુખ્ય કેન્દ્ર હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે હળવો આંચકો આવતા લોકોમાં પણ હવે ભયનો માહોલ ફેલાયો છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાનીના અહેવાલો મળ્યા નથી. ત્યારે આણંદમાં 4:35 હું મામલતદાર ડિઝાસ્ટર આણંદ જિલ્લો આજ રોજ ગાંધીનગર સિસ્મોગ્રાફિક રિસર્ચ ગાંધીનગર ડિઝાસ્ટર કચેરી તરફથી મળેલ મેસેજ મુજબ 3.4નો ભૂકંપનો હળવો આંચકો ડાકોર અને ઉમરેઠ વચ્ચે આવેલ છે, જેની જાણ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો તેનો તાત્કાલિક અહેવાલ મોકલી આપવા જણાવેલ છે અને જરૂરી તકેદારી રાખવા જણાવેલ છે. અત્યાર સુધી નુકસાન અંગેના કોઈ અહેવાલ મળેલ નથી. ભૂકંપમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો એ માટે અહેવાલ મેળવવામાં આવે અને જે પણ નુકસાન થયું હોય તો તે માટે જરૂરી સહાય ચૂકવણી કરવામાં આવે છે અને જરૂરી તકેદારી રાખવામાં આવે છે. તો આણંદમાં ભૂકંપનો હળવો આંચકો નોંધાયો છે, જેમાં આણંદથી આશરે 30 કિલોમીટર દૂર આ આંચકો નોંધાયો છે. ત્યારે રિક્ટર સ્કેલ ઉપર 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. તમારા સંવાદદાતા નિખિલ ભટ્ટ જોડાયા છે ફોન લાઈનથી. જી નિખિલ, ત્યારે આણંદથી લગભગ 30 કિલોમીટર દૂર આ આંચકો નોંધાયો છે, તેને લઈને આપ શું કહેશો? જી જય ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ડાકોરથી ઉમરેઠથી ડાકોરની વચ્ચે 4.35 કલાકની આસપાસ 3.4ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવ્યો હતો. ત્યારે જો વાત કરવામાં આવે તો જે વ્રજેવાલ એનું મેન જે કેન્દ્ર બિંદુ છે એ ઠાસરા નજીક આવેલ વ્રજેવાલ છે. ત્યાં આગળ આનો આંચકો અનુભવ્યો હતો, પણ તેનું જે હળવો આંચકો હતો તે ડાકોરથી ઉમરેઠની વચ્ચે પણ અનુભવાયો હતો. જો વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ અત્યાર સુધીને કોઈ પણ જાતનું નુકસાન થવાનું નથી પામ્યું, કારણ કે આ આંચકો 3.4નો આંચકો છે. એટલે અત્યાર સુધીને કોઈ પણ જાતનું નુકસાનીનું કોઈ પણ જાતનું થયું નથી. જી લોકોમાં કેવો માહોલ છે ખાસ કરીને આણંદભાઈ? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે, જ્યારે આ ભૂકંપનો આંચકો અનુભવ્યો ત્યારે લોકોમાં ક્યાંક ને ક્યાંક થોડા અંશે ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. વાત કરવામાં આવે તો જે વ્રજેવાલ નજીક જે છે ત્યાં ક્યાંક ને ક્યાંક વધારે નુકસાન થયું હોય તેવા માહિતી તેવી મળી રહી છે, પરંતુ અત્યાર સુધીને એવા અગત્યની એવી કોઈ સૂચના આવી નથી. જો વાત કરવામાં આવે તો જે આણંદથી 30 કિલોમીટરની અંતર ડાકોર અને ઉમરેઠની વચ્ચે હળવો આંચકો અનુભવ્યો હતો. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આણંદમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે, જેમાં આણંદથી લગભગ 30 કિલોમીટર દૂર આંચકો નોંધાયો છે. ત્યારે રિક્ટર સ્કેલ ઉપર 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.